મેલડી માત કી આવી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી આવી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનમતી આપજો એ પણ ભૂલ્યા અક્ષર બતાવજો બતાવજો હે અમે ગાય તમારા ગુણ તું અંતરની વાત જાણે છે તુજને માર કેવું પડે નહીં તુજને માર કેવું પડે નહીં બધી તાર નજરે કિતાબો ઉઘાડી નવો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં મૂક્યો હાથ માથે લીધા વારણ બંધાવ્યા સુના ઘેર બંધાવ્યા સુના ઘેર માં પારણા તે કહે દાદ માડી લીલી રાખવાડી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં હે મારી અંબા માના મઢમાં છતર હે મનારે હે મારી અંબા માના મઢમાં છતર હે મનારે હોયના રૂપ લે જડેલા કમાડજો હે માના રૂપ લે જડેલા કમાડજો હે મારે મઢડો રે જોવો છે અંબા માતનો મારે દર્શન કરવા છે અંબા જય અંબા વગાડ હે મારી અંબા માને તારા દેશું યોરડા હે મારી માતા હે મારી અંબા માને તારા સેવારું
જય દ્વારકાધીશ Hare
દીધો વાલ મને હે કાન રે તારી ઝીણી નજરે રે દલાડો જય ઠાકર દેશી હે હે યુમિયા વાળા હે પગ કેરા પડલા મારા પગે રે સોહે છે હે પગ કેરા પડલા મારા પગે રે સોહે છે
સંતડી મુને હાંભળે છે હાલી હાલી મારા મિયાની વાટે કે સંતડી મુને હાંભળે છે
તમારે બધાને રામ રામ બોલવાનું છે એટલે બધા આગળ આવી જાઓ. મંગલ ભવન અમંગલ હારી ત્રબહુ સુદર્શન અજર બિહારી તો બોલો રામ સિયા રામ જય
આપણા બધા એમને એમ કે બોમ્બે ગયા પછી આવું રમી નહીં શકતા હોય ભાઈ, પણ ઠેકડા મારે ખરેખર જોવો જ ખરા એનો તમારો ઉત્સાહ ને તમારો ભાવ, હે મજા આવી ને બધાને. તો એકવાર જોરદાર તાળીઓથી બેનને વધાવી લો. હા એમ, પણ ખરેખર તમે બધાનો જે ઉત્સાહ આનંદ અને જોઈ આ કલાકારને પણ તમે એક હૂંફ આપેલી છે. કલાકાર એમને એમ નથી ખીલતો, એના માટે તમારો પણ ભાવ જોઈએ છે. અને ખરેખર હવે પછી જે વાટ જોતા હતા નમરા રામુભાઈ ભરવાડ, એ વગાડવાનું છે અને રમવાનું છે. એમાં કાંઈ બહુ તમે રમવા માટે તૈયાર થઈ જાવ એટલે હમણાં 5 મિનિટમાં અહીંથી બધા હવે નીકળી જાવ, પાછો એક રાઉન્ડ બનાવી લેવાનું. હા, આપણે પાછા એમને રજૂ કરવાના જ છે અને બેનને નાચવું હોય એટલું નાચે, કારણ કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સખી સલોણા ને આજ કાન પર કલ્યાણ, અહીંયા ઉમી અને આંગણે સાહેબ રૂડા કંચન વરસે. મેં આ કાંઈ જેવી તેવી વાત નથી, પણ આપણી પાસે વચ્ચે એક રામુભાઈ કરીને કલાકાર બીજા આજે આપણે ઘણી ટાઈમથી બેઠા છે, એટલે સમયની વાટ જોઈ અને રામુભાઈને કહી કે તમે પણ એક નાનકડો રાઉન્ડ લઈ લો, કારણ કે બધાને ન્યાય મળવો જોઈએ. આ ગામી પરિવાર છે, દરેક વ્યક્તિને ન્યાય આપે સાહેબ. પણ મને એમ હતું કે રવિવારીમાં મેં નતું કીધું કે 2-3 કામ ખરેખર આ બધું એના કુળમાં લખેલું છે, સમજી ગયા? એટલે આપણને આવી સંગતને આનંદ કરાવે ને એમને ખૂબ સારા સ્ટેજ મળે એવી ગામી પરિવારથી, હૃદયથી, ભાવનાથી બધા કલાકારોના આશીર્વાદ કે એમનું દેશ દુનિયાની અંદર નામ થાય સાહેબ, એવો આ ગામી પરિવાર એમને હૃદય ભાવથી આવકારે છે. અને આપણે રામુભાઈને કહીશું ને કે અમારે જિગ્નેશ કવિરાજ ને આ બધા ભરવાડોમાં છે ને, હે ભરવાડ છે ને, ભરવાડ, ઈ તમને કહી દઉં, આ ભરવાડના શબ્દ તમારે યાદ રાખવાના. ભરવાડનો દીકરો પટેલ સમાજનું સંતાન હોય એને ખ્યાલ હોય, સમજ્યા? કે એને ખબર હોય કે શેઠા પારીએ બેન દીકરી ફરતી હોય ને ભરવાડનો દીકરો માલ લઈને બેઠો હોય તો આપણે સલામત છીએ સાહેબ, આવો એને વિશ્વાસ હતો. અને ભરવાડ, ઈ ભરવાડ એમને નથી કહેવાનું, આ ભરવાડોને જ્ઞાન લેવા જેવું છે. કારણ કે ભરવાડ એટલે ભરોસાની વાડ હતી સાહેબ, તમારે એને સંસ્કૃતિ જાળવવી જોઈએ. એમના ધર્મગુરુ જે ઘનશ્યામપુરી જતા અને એમના બેચરભાઈ ગમારા જે 3001 કન્યાના સાહેબ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, એને મેં સંબોધન કરેલું છે, જેને 100 કરોડ રૂપિયા સમૂહ લગ્નમાં વાપરેલા. અને બેચરભાઈ હમણાં જતા રહ્યા, પણ એને મેં કીધું તું ભરોસો છે ને એ ભરવાડ ઉપર રાખ્યો હતો. અને ઠાકર છે ને એટલે બધાનો હતો ભાઈ, ઠાકરનું નામ લે ને એટલે ભરવાડનો દીકરો ઈ લીટું ન ટપે, ઈ ભરવાડ. રબારી, ઈ રબારી કહેવાય કે ઈ ભરવાડોના ભાણેજને ભગવાનને પસંદ કરેલી ઈ સમાજના વ્યક્તિ છે. એટલે આપણે એમને કહીશું કે આવો અને આવ રહા ચમન તો ફૂલ ખિલતા રહેગા. મારો છેલ્લો રાઉન્ડ છે, કહી દઉં ને ભાઈ कि रहा चमन फूल खिलता रहेगा, चलती रही सांसें फिर दोबारा मिलता रहेगा, और चलता रहा धड़कन तो इसी जगह पे दोबारा मिलता रहेगा. खरेखर हमारा आयोजक मित्रों नाम લ્યો એટલા ઓછા છે. હા, કલાકારોના સન્માન કરવાનું ચાલો ભાઈ, એટલે ઈ એક કામ કરી લ્યો ને ભાઈ. એમને એમને જવાનું હોય તો આપણે એમનું સન્માન લઈ લઈશું. ગંગાબેનને કહીશું કે અમારું ગામી પરિવારનું સન્માન સ્વીકારો. હું તો બહાર ગામનો, મારે થોડી કહેવાય કે અમારો સ્વીકારો એમ. હા હા, પણ તમારા સાથે ખૂબ સંગત કરી, ખૂબ મજા આવી. અને માં ભગવતી તમને આવી રીતના સલામત રાખે, તમને તંદુરસ્ત રાખે અને ઘરની અંદર પ્રેમ ભાવ જોડે. એક બેન આવી જવું પડે એમનું સન્માન કરવા માટે, જે બી હોય તે સલામત રાખે. જ્યાં શાંતિ હોય ને, જેના ઘરની અંદર શાંતિ હોય ને, એને કોઈ દિવસે તકલીફ ના આવે. લક્ષ્મીને તો આટા મારવા પડે, કારણ કે ઓલાના ઘરમાં શાંતિ છે એટલે લક્ષ્મી આવે ભાઈ. એટલે એવું રાખજો તમે બધા. તમારા સંતાનોને વર્ષ દરમિયાન આવા નાના મોટા પ્રોગ્રામ કરો છો, એની અંદર આવતા રહેજો. એવી મારી તમને હીરાભાઈ કારોતરા ના તહે દિલથી નસમસ્તક નમન. આવો, આ બેનનું સન્માન કરશે. હા એ ભાઈ તમે બધા તાળીઓ ઘડીક વગાડજો, અમે કલાકના મહેમાન છીએ ભાઈ. હા, જોરદાર તાળી. ભોજન કી મજા થાલી માં. હા ભાઈ, કેમેરા વાળો લાઈવ છે અહીંયા તમારી પાછળ છે, એલો કેમેરો ડટાઈ ગયો છે. ક્યાં ગયો આ કેમેરા વાળો? એમાં બરોબર ફિટ કરજે ભાઈ, એટલે દુનિયા જોવે. નગર આટલે તો જોઈ જ લીધા અમને. હા, તમે તો બધે જોઈ લીધા, દુનિયાને જોવું પડે તો. અને અમારો કોક તો થાય પેલી નગર પૂછા કોણ કરે? હા, એટલે બહુ સારી વસ્તુ છે ભાઈ. ફોટોગ્રાફી જ્યાં પણ હોય ત્યાંથી ફટાફટ જરા સ્ટેજની બાજુમાં આવી જાવ. મેં તમને કીધું તું ને. હા, આવી ગયો.
હા એમ ફરી જાઓ. એ ભાઈ જોરદાર તાલી. યસ. હા ભોજન કી મજા થાળીમાં, ભોજનની મજા થાળીમાં, બાગની મજા માળીમાં, ઘરેણાની મજા વાડીમાં અને આવા કલાકારોની મજા તાળીમાં. સાહેબ જોરદાર તાળીથી બોલાવો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે પછી જે રમુભાઈ ભરવાડ અહીંયા છે એમને કહીશું કે આવો આપનો એક રાઉન્ડ કરો ને એને જોરદાર તાળીઓ વધાવી લો એટલે તમારો મારો બેનો ટાઈમ ન બગડે ભાઈ. હા ગામી પરિવારને દાદ દેવો પડે. હા સુધી કોઈ જાતાય નહીં, પ્રોગ્રામ હોય ત્યાં લગી અને ગયા નથી. આપણે શું લેવા ખોટું બોલવાની જરૂર, ગયા અહીંયા ભરતા નથી. હા જાય એને કોઈ કીર ભાઈ તને નીકળી જાય એમ કીધું તો શું કરવા કહેવાની જરૂર ભાઈ. ખરેખર ધન્યવાદ છે. અને સાજીદા મિત્રો ફટાફટ અહીંયા આવી જાઓ. અને હવે પછી રામુભાઈ પછી પૂંજાભાઈ, અરે અહીંયા પાચાભાઈ, ત્યાર પછી આમાં છે ને આપણી માતાજીનું ભૂ હોય ને આમ જરાક સાંભળી લેજો. આ 2-4 શબ્દ સાંભળવા જેવા છે. આપણી કુળદેવી એ આપણો ભૂવો હોય ને અને એને જે માતાજી હળમાં આવે ને એ બીજા ના આવે. એમ આપણા બે જે ભૂવા તરીકે નહીં, પણ આ તો કેવા આપણે અમારો ધંધો એવો છે ને ભાઈ. પણ આપણા બંને સમાજના કલાકારો છે ને એને જે આપણા સમાજની ખબર હોય ને સાહેબ, તમને ચહેરો જોઈને જો સાહેબ ઓળખી જાય ને એ આપણા સમાજનો ગૌરવ છે. અને હંમેશા પોતપોતાના સમાજ માટે પ્રત્યેક પૂંજાભાઈ વ્યક્તિ વફાદાર હોય. એને સાહેબ ઈશારો કાફી હોય. સમજુ ને શું સમજાવીએ, મૂર્ખ કા જન્મ ગયા મારા, એટલે સમજુ માણસને ઈશારો કાફી હોય. પણ ખરેખર આપણા એવા બે રતન છે. એટલે આ રાઉન્ડ પછી મારી એવી ઈચ્છા છે કે 10 મિનિટ આપણે બંનેને જુગલબંધીમાં બેહારી તમે એવા બેહણિયા ને એવા રાઉન્ડ મારો ને આપણા ભાગ બધા ઓગળી જવા જોઈએ. હા હાલો આવી જાઓ.